જુઓ પતિદેવ, અરે એક સમય એવો હતો કે આ પોકરણ ગઢની પ્રજા આપણને વાંજિયાના મેણા બોલતી. હા સતી. અરે આજે આપણા લાલ આવતા આપણું આંગણું પાવન થયું છે. તો આવો મારા લાલ, આ મારું આંગણું પાવન કરો. એ તમે આવો ને મારા બાળ રે માર આંગણું દીપાવો. હા બિંજા માસ્ટર હા. માતા મિણલ દેવા તુજલે છે અંતર માથે માતા મિણલ દેવા તુજલે છે અંતર માથે પિતા અજમલજી આશીષ આપે. હા પિતા અજમલજી આશીષ આપે. વંદના કરો વારંવાર રે. તમે આવો ને મારા બાળ રે મારું આંગણું દીપાવો. તમે આવો ને મારા બાળ રે મારું આંગણું દીપાવો. ચંદ્રશ્રી કુતેજ તમારું હોઠ ગુલાબી ચંદ્રશ્રી કુતેજ તમારું હોઠ ગુલાબી કુમ કુમ કેરી પગલી પાડો. કુમ કુમ કેરી પગલી પાડો. ધન્ય તમારો અવતાર. આવો મારા બાળિયાજી આંગણું દીપાવો. આવો મારા બાળિયાજી આંગણું દીપાવો. અરે બાળકો, તમે આ રંગ મહેલમાં આરામ કરો. હમણાં જ હું તમારા માટે દૂધ લઈને આવું છું. જેવી આજ્ઞા માતુશ્રી. લીધો મેં તો યજમલ ઘેર અવતાર. લીધો મેં તો યજમલ ઘેર અવતાર. હે પિતા યજમલજી
અરે પ્રધાનજી, જી માતૃશ્રી, મારા બંને લાડીલા કુંવરોને બોલાવો. જેવી તમારી આજ્ઞા. બંને ભાઈ સામેથી આવકાર જણાય છે. આરે આજ માતુશ્રી બોલાવે બંને ભાઈ આવ્યા રે. સુખી થાઓ મારા લાલ. શું માતુશ્રી અત્યારે રાજમાં કામ પડ્યા? હા મારા લાલ, મારી પાસે આવો. આજે તો આ દ્વારિકાના નાથે મને આ ફૂલકુંવર જેવા દીકરા આપ્યા છે. તો આવો મારા ફૂલકુંવરો, આજે તો હું તમને ગળે લગાવીને રમાડું. તો હેજી મારા એ અંતરના છોયા રામ હે મારા એ અંતરના છોયા રામ યા ફૂલડા યા દેવતણા દીધેલ દૂતડા માતતણા દીધે. પ્રેમ વિના પામે નહીં. એ તમે હુનર કરો ને હજાર, ઈ પ્રીતમ પ્રેમ વિના નહીં મળે આવા નંદ કુમાર. જન્મ દિયે જનનીનું હૈયું, જન્મ દિયે જનનીનું હૈયું, થનગન થનગન નાચે રે, થનગન થનગન નાચે રે.
અરે બાળકો, રમી રમીને બેટા ખૂબ થાક્યા હશો, દૂધ પી લ્યો. નહીં માં, અમારે દૂધ નથી પીવા. અરે બેટા, હજી નાના છો, ભૂખ લાગી હશે, દૂધ પી લ્યો. નહીં માં, અમને ભૂખ નથી લાગી. અરે પ્રધાનજી, આ બાળકો આમ દૂધ નહીં પીવે. ચાલ હું તેને લાડકોટથી દૂધ પાવ. દૂધડા પી લ્યો રામદેવ બાળ. નહીં માં, અમારે દૂધ નથી પીવા. મારા લાલ માતા નહીં માં, અમારે દૂધ નથી પીવા. આ દૂધડા એ દૂધડા નહીં પીવું મોરી માત. દૂધડા નહીં પીવું મોરી માત. ભરતમ ઘોડીલા પછી માત દૂધડા પીશું. ભૂખ લાગશે નહીં માં, અમને ભૂખ નથી લાગી. ભૂખ તમને નહીં માં, અમને ભૂખ નથી લાગી. એ ઘોડી લાલ આવો મોરી માત. ઘોડી લાલ આવો મોરી માત. ભરતમ ઘોડીલા પછી માત દૂધડા પીશું. અમારે દૂધ નથી પીવા. એ ઘોડી લાલ આવો મોરી માત. ઘોડી લાલ આવો મોરી માત. ભરતમ ઘોડીલા પછી માત દૂધડા પીશું. અરે પ્રધાનજી, જી માતૃશ્રી, આ બાળકો આમ પણ નહીં માને. તમારા મહારાજને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ સામેથી આવતા જ જણાય છે. કેમ સતી અચાનક યાદ કર્યા? હા સ્વામીનાથ, આપણા રામદેવ વિરમદેવ એવી હઠ લીધી છે, તેને પ્રથમ ઘોડીલા ખેલવા છે અને પછી દૂધ પીશે, તો તેના માટે સારા ઘોડીલા બનાવી આપો. ભલે સતી. અરે પ્રધાનજી, જી મહારાજ, રાજમાંથી દરજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા દરજી સામેથી આવતો જ જણાય છે. અરે મહારાજા, અત્યારે રાજમાં અમારા શું કામ પડ્યા? અરે ભાઈ દરજી, આ લીલા કાપડમાંથી ઘોડીલો સીવવાનો છે. ઘોડીલો સીવી જેમ બને એમ જલ્દી લાવજે. મારા રામદેવ વિરમદેવ એવી હઠ લીધી છે કે પ્રથમ ઘોડીલા પછી દૂધડા, તો જેમ બને એમ જલ્દી સીવીને લાવજે. જેવી તમારી આજ્ઞા મહારાજા. રાજમાંથી કાપડ આવ્યું છે રામદેવ વિરમદેવના ઘોડીલા સીવવા માટે, તો લાવ દર્જણને બોલાવો. હાલ દર્જણ હાલ. જય જીનેન્દ્ર ટપુ કે પાપા. જય જીનેન્દ્ર દયા. એ દરજી, હા, તમારે કાપડ લેવું? આ તું શું લઈને આવ્યો? મંગળવારી ગઈ તી, તને મંગળવારી સિવાય ક્યાં કઈ ગમે જ છે આમથી? નો વેચાણ. શું શું લઈ આવી? આ તો ધોતિયા જેવું કંઈક લાગે છે. દરજી, આ ધોતિયું હે કોઈ તમારે ગરાગ આવતા હોય તો અહીંયા? મારે ધોતિયાના જ ગરાગે, બાકી એ કઈ ગરાગ જ નથી. 50 નું હે, 25 માં દીધું. રાખ્યું મેં કીધે. આ પછી આ પાટણ નું પટોળું, એની તું વાત જ કરમાં. પાટોળની પટોળા આ જામનગર નું હે હો ઓલું. એ કઈ પટોળા લેવા જ નથી હવે. તો પછી કોઈ નાતા હોય તો ટુવાલ. એ બધુંય મારે હે, તું સાઈડમાં મેક દે. મેં તને અહીંયા બોલાવી છે. આ બોલો, શું બોલાવ્યા? આ જો રાજમાંથી કાપડ આવ્યું છે, આપણે રામદેવ વિરમદેવના ઘોડીલા સીવવાના છે. એટલે છોકરાએ કજિયો કર્યો? તે છોકરાઓ જ કજિયો કરે ને, ગઈઢા થોડાક કરે. એટલે શું આમાંથી દેશી બનો? ઘોડીલા સીવવાના છે રામદેવ વિરમદેવના. આ
કાપડ તો ચિકન બુટીનું, આનો મારો ડ્રેસ સિવાય જાય તો મેળ આવી જાય. અરે દર્જણ, આમાંથી તારો ડ્રેસ સીવતો રાજમાં મારો વાહો બગાડી નાખે. લે, હું ક્યાં કહું બધું આ નાખો. તો થોડુંક ઓલું આપણું મંગળવારીનું નાખી દેવાય. હવે આટલા બધા બેઠા ને કહેવાય કે મંગળવારીનું બૂચ મારેલું કાપડ નાખો એમ. લે, દુકાનની દુકાન, આ શેરીની શેરી, અહીંયા ક્યાં ત્રીજો માણા મને દેખાડો તો ભૂદર બાપા. આ બધા હું તને ખોર કપાસિયા ગુણું લાગે હે? હે દરજી, હા, ઓલી મુમતાજ મરી ગઈ, એની વાહે શાહજહાએ તાજમહેલ બાંધ્યો. હું મરી જાઉં તમે મારી વાહે શું બંધાવો? શાંતાબેન નું ટિફિન બંધાવ. તાજમહેલ ના રૂપિયા 2 ઘરે વૈંડી નો કરી લીધી હોય. હે દરજી, હા, નો કરે નારાયણ, એવી કરે સત્યનારાયણ. હિતેશભાઈ, હું ખવાઈ જાઉં તમે છાપામાં શું દિયો? તું ખોવાઈ જા, છાપામાં તારો ફોટો દઉં, નીચે તારું નામ લખું, બીજું કાંઈ ન લખો. નીચે નોંધ કરીને ખાસ લખું કે જેને જડે એની પાછી દેવા ન આવતા. એટલો આનંદ કંટાળ્યો હો. હમણાં એક દી માં હારાનો ફોન આવ્યો, મને કે હું કરો હો જમાય? મેં બેઠા બેઠા અફસોસ કરું હું. એ કે તમે જરાય અફસોસ કરો માં, તમને તો આ ખાલી પીસ જ આપ્યું હે, આખો ટાકો હું ઘરે હાચવીને બેઠો હો. કે આથી કોક રાક્ષસ આરે લગ્ન કર્યા હોત તો સારું હતું. અને કોક સમજાવો કે અંદરો અંદર લગ્ન ન થાય. ભલે અમુક ને મોડી લાઈટ થઈ છે. કાંઈ વાંધો નહીં. હે દરજી, હા, આમ શું કરું? ડ્રેસ સીવી દ્યો. અરે દર્જણ, એમાંથી આપણે રામદેવ ના ઘોડીલા સીવાના હે. એ બધુંય તો ઠીક. હા, આલીકોર ને મોઈસુ ને આકડિયા ક્યાં ગયા? એ બાપા વાહે દઈ દીધા. આલીકોર ના એ બા વાહે. હવે હવે તું એનું શું કરવાનું? તું જા, તારી વાહે દઈ દેવા હે. એમને દર્જણ, હું કહું એમ તું મારું કામ નથી કરતી. લે, તમે કયો એમ કરું જ છું ને, આખો દી તમારામાં જ છું હું. હું ફરિયા વચ્ચે બેઠો હોય, આને એમ કહું ગરમ પાણીની ડોલ, એટલે ગરમ પાણીની ડોલ હાજર કરી દઈએ. ચાની કેટલી હાજર કરી દઈએ. ચાની રકાબી હાજર કરી દઈએ. આ બધું કઈ ખબર હે? ઠામણા વિચારવા બેઠા હોય ને તઈ. હવે આ સ્ટેજ ઉપર નો કહેવાય કે હું ઘરે ઠામણા વિસરું હું. હું મનની ભોરી હોઉં, મેં તમારું એવું ઘડું કરી દીધું. બાકી અહીંથી જો આ બધા એરિયાની ઘરે ઇસ્ટાફ લીધે વિસરે જ છે. એમાં તારી જરાય વાત ખોટી નથી. જે દાંતનો કાંટતા હોય માનવાનું ભૂરો ભંગાઈ ગયો. અમુક તો તરહાર કાઢશે આમાં. નકર હવારે ઘરે મારે અહીંયા દાંતનો કાંટે. એ બધું તો ઠીક. હા, મને ચૂડેલ વર્ગે તમે શું કરો? એ તમારા ઘરનો પ્રશ્ન હે, એમાં મને વચ્ચે ઉમેર ન લે. આમ શું કરો? ડ્રેસ સીવી દ્યો ને. અરે દર્જણ, એમાંથી આપણે રામદેવ ના ઘોડીલા સીવાના હે. એમને હું મરી જાઉં તમારું શું થાય? હું ગાંડો થઈ જાઉં. પછી આગળ કઈ લગ્ન નું વિચારો. ગાંડા ગમે ઈ વિચારે, ગાંડા ને ગામ ન હોય. આમ શું કરો? ડ્રેસ સીવી દ્યો ને. ડ્રેસ સીવો જ છે તારે? તો હાલ તારો માપ લઈ દો. માપ લઈ લ્યો હાલો. આ પેલા તારા લબાચા ઉપર અહીંથી. મંગળવારીનો માલ હે, જાય તઈએ જાય. તમારે લેસ પટ્ટી મેકાવી હે? પેલા આમાંથી ડ્રેસ તો સીવી દ્યો, લેસ પટ્ટીનું પછી. ઈ તારો ડ્રેસ અને ઘોડીલા બે સીન આવ્યું. તું ઘરે જઈને ચા બનાવ હારી કરી. અને ઈ બધુંય તો ઠીક, હાવ ભૂલાય જ ગયું. શું મેં વળી? વાત સાંભળી તમને ગામમાં ચૂથી નાખ્યા. અરે ગામે ચૂથી નથી નાખ્યો, સરપંચની ચૂંટણીમાં ઉભો તો ને ચૂંટી નાખ્યો. મારા કામ એવા બોલે. આનો આગલો સરપંચ રહ્યો ને, એને તો ખાલી આ બજારમાં જ ગટર નાખી, મેં ઠેઠ રવડા સુધી પહોંચાડી. તો તમારા કામ બોલતા હોય, પણ એમ નહીં. હા, હું તમને એમ કહું, તમારો પેડો, તમારી અંગુરબડી, એવું તમને નહોતા કહેતા. તું મારો પેડો, હા, તું મારી અંગુરબડી, તું મારી દૂધ મલાઈ, આવું કઈ રહ્યું તો નથી. આ બધી દૂધની આઈટમ કહેવાય. ગમે ત્યાં બગડી જાય, એના વિશ્વાસ ન હોય. એમાં આટલામાં સમજી ગઈ ને તું, તો ઘરે જા. તમે હાવ દૂધ પાક જેવા હો. હાવ એટલે હાવ દૂધ પાક જેવા. લે, ઈ તને જે લાગે ઈ, પણ તને આમાં સમજાઈ ગયું ને દૂધ વગરની એટલે શું? જા તું ઘરે. એ દૂધ પાક જેવા એટલે તમે મીઠા હોય ના હો હાવ. તું આવ્યા પછી કાંઈ મારું રહ્યું નથી. હાલો, કાલ ગુરુવારીમાં જાવું છું. ઘોડીલા ખેલવે વીર મદેવ
તમારા શું કામ પડ્યા? મારા પિતાશ્રીને બોલાવો. જેવી તમારી આજ્ઞા, તમારા પિતાશ્રી સામેથી આવતા જ જણાય છે. અરે આજ કહો ને વિરમદેવ દલડા સેના રે ઉદાસ. કરી દેવ તમારા દિલડાની વાત, કરી તમારા હૃદયાની વાત, કુંવર મારા. અરે આજ ચંદન ચોક વચ્ચે રે બંને ભાઈ ઘોડીલા આખેલવા. અરે આજી ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે હે ગયા. ઉડી ગયા ગગની ગઢની મોજાર, ઉડી ગયા ગગની ગઢની મોજાર, પિતા મારા. અરે બેટા વિરમદેવ, હિંમત રાખો, રાજમહેલમાં જાઓ. રામદેવ જ્યાં હશે ત્યાંથી જરૂર પાછા આવશે. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા, દરજી સામેથી આવતો જ જણાય છે. અરે મહારાજા, ફરી અમારા રાજમાં શું કામ પડ્યા? અરે ભાઈ દરજી, ઘોડીલાની અંદર તેવું શું કાવતરું કર્યું કે મારા રામદેવને લઈને ગગનગઢ ઉડી ગયો? અરે મહારાજા, ઘોડેલની અંદર મેં કોઈ જાતનું કાવતરું નથી કર્યું. અરે પ્રધાનજી, દરજી આમ નહીં માને. આને જેલમાં પૂરો અને રામદેવ પાછા ન આવે ત્યાં સુધી છૂટા ન કરતા. જેવી મહારાજાની આજ્ઞા. અરે આ પ્રધાનજીએ તો મને જેલમાં પૂર્યા. અરે રામાપીર, આ દરજીની વારે આજે આવજો. અરે રામાપીર, અમારો એવો કયો ગુનો કા સંકટ જેલમાં અમને પૂર્યા? અરે દરજીડા, તે અમારા નવા કાપડમાંથી તારું જૂનું કાપડ નાખીને ઘોડીલો બનાવ્યો એ જ તારો ગુનો. અરે રામાપીર, આટલો ગુનો આજે આ દરજીનો માફ કરી દ્યો. આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું. અરે દરજીડા, આટલો ગુનો તારો માફ કરું છું. હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં કરતો. બોલીએ રામાપીરની જય. ચાલો વીરા, આપણે ગેદી દડાની રમત રમીએ. ચાલો રમીએ. રમીએ પણ એક શરત. સી શરત? જે દડો આ ભૈરવ ભૂમિમાં નાખે તેને જ લેવા જવાનો. તે શરત તમને મંજૂર છે? તો ચાલો રમીએ. તો ચાલો રમીએ. આરે આજી હેડી રે, હેડીના બાળકો દડુલીએ રે રમે. દડુલીએ રમે
દડો આ ફેરો ભૂમિમાં નાખે તેને જ લેવા તો જવાનો. જા વીરા, હું તારી રાહ જોઉં છું. તમારી આ વાટ વીરા મારા જોઉં, તમારી આ બાળી નથ બાવો તો બાળી નથ બાવો એ બાળી નથ બાવો હું તો ભેરવાનો દૂરો બાળી નથ બાવો હું તો બાળી નથ બાવો આવે ભેરવો જાતી જાતી દારિયુમાં આવે ભેરવો હકુરે વાગે આ ગુરુજીના ભેરવાને હકુરે વાગે રમાયણું કરે આ ગુરુજીનો ભેરવો રમાયણું કરે આવે ભેરવો આજ બાળી રાતા જંગલમાં આવે ભેરવો
બેટા મારા આશ્રમમાં આવી જા બેટા અરે બેટા અરે મેં કલે 16 કળા અને 100 હાથીનું બળ આપ્યું હતું બેટા આજ તારા ગુરુદેવ તારી 9મી કળાનો નાચ જોવો છે બેટા નાચી લે બેટા